રાજકોટના ઉપલેટામાં નિર્દોષ છુટકારો થયો છે, એ પણ હત્યાના કેસમાં. ભત્રીજીની હત્યાના કેસમાં છુટકારો થવા પામ્યો છે. આરોપી કાકી દ્વારા 10 વર્ષની માસૂમની હત્યા કરી હતી. બાળકીના કાકા અને પિતા સામે પણ ફરિયાદ નોંધાઈ હતી. કાકા અને પિતાનો જામીન ઉપર ત્યારે છુટકારો થયો હતો. કેસની મુખ્ય આરોપી કાકી હજી સુધી જેલવાસમાં હતી. સેશન્સ કોર્ટ દ્વારા ત્રણેયને નિર્દોષ છુટકારો આપવામાં આવ્યો છે. નામદાર એડિશનલ મેજિસ્ટ્રેટ જજ સાહેબ શ્રી શેખ સાહેબે આજ રોજ એક ઉપલેટાના ગુના સબબ 302/201 કામે એક ચુકાદો આપી અને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલ છે. આ કામમાં હકીકત એવી હતી કે જે બનાવ ઉપલેટાનું પાસે બનેલો હતો અને એમાં બાળકીનું અવસાન થયેલું હતું અને એમાં PM પણ નોંધી અને એક દિવસ લેટ ફરિયાદ થયેલી હતી. આમ તમામ આરોપીઓના પુરાવો જોતા સર્કમસ્ટન્સ એવિડન્સ ઉપરનો આખો કેસ હતો. આજરોજ નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ધોરાજી દ્વારા 302/201 આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો ચુકાદો આપવામાં આવ્યો છે. બનાવની હકીકત એવી હતી કે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીની સગીર વયની 8 વર્ષની દીકરીને તેમના સગા કાકી દ્વારા દેરાણી જેઠાણીના કજિયામાં માથામાં દસ્તો મારી સગીર વયની પુત્રીનું મોત નિપજાવવામાં આવેલ હતું અને પોલીસ દ્વારા મરણ જનાર દીકરીના પિતા તથા કાકા સામે જે લોહીના ડાઘાઓ હતા એ સાફ કરી પોસ્ટમોર્ટમ ન કરાવી પુરાવાનો નાશ કરવાનો આરોપ મૂકવામાં આવેલ હતો, જે તમામ આરોપીઓને આજરોજ કોર્ટ દ્વારા નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં આવેલ છે. નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી શેખ સાહેબે આજ રોજ